હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સીતાફળની રબડી। જો છે ને એકદમ મસ્ત ઘાટી। ચાલો ત્યારે આપણે બનાવીશું। મેં ચડ્ડા તળિયાવાળી તપેલી લીધી છે। તપેલીમાં મેં 500 ml દૂધ લીધું છે। દૂધને આપણે સારી રીતે ગરમ કરી લઈશું। એક વખત એક ઉભરાઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરી લઈશું। પહેલાં જો દૂધમાં સારી રીતે ઉભરો આવી ગયું છે। હવે આપણે સારી રીતે દૂધને મિક્સ કરી લઈશું। મેં મિલ્ક પાવડર છે ને 2 ચમચી લીધો છે। પહેલેથી જ એને મેં ઠંડા દૂધમાં મિક્સ કરીને રાખ્યો છે। તો હવે દૂધમાં મિલ્ક પાવડરને લિક્વિડ મિક્સ કરીશું। એને પણ આપણે સારી રીતે દૂધમાં મિક્સ કરી દઈશું। આ ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખી શકાય છે, પણ આનાથી થોડો વધારે મસ્ત ટેસ્ટ આવે છે। બહુ ટેસ્ટી લાગે છે। એકવાર તમે જરૂરથી બનાવજો। જો હવે આપણે 1 વાટકી જેટલી ખાંડ નાખીશું। જેવું તમને ગળ્યું જોઈતું એ પ્રમાણે લેશું, કારણ કે સીતાફળ પણ ગળ્યું હોય। એટલે મેં 1 જ વાટકી નાની લીધી છે, એટલી જ ખાંડ નાખી છે। હવે એને પણ આપણે સાથે મિક્સ કરશું। જો તમે મારી ચેનલમાં નવા હો, મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને તમે લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને હા, આવા જ નવા વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂરથી દબાવજો। જો દૂધમાં સારી રીતે આપણે મિલ્ક પાવડર પણ મિક્સ થઈ ગયો છે। હવે મેં છે ને સીતાફળના બીને બધું પહેલેથી જ કાઢી રાખ્યું હતું। એનો પલ્પ મેં તૈયાર 1 વાટકી કરી લીધો છે। હવે આપણે એને મિક્સ કરી દઈશું। દૂધમાં સારી રીતે એને મિક્સ કરી લઈશું। જો સીતાફળનો પલ્પ પણ આપણે નીકળીને સારી રીતે આપણે એને દૂધમાં નાખી દીધું છે। એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। બહુ જ મસ્ત લાગે છે સીતાફળની રબડી। જો આપણું સીતાફળને સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે ફ્લેવર માટે ઇલાયચી લઈશું, ઇલાયચી નાખીશું, કાજુ બદામ નાખીશું। એને પણ આપણે સારી રીતે પલ્પ નાખ્યા પછી આપણે વધારે એને ઉકળવા નથી દેવાનું, ખાલી એકાદ ઉભરો આવે ત્યાં સુધી જે આપણે ઇલાયચીને નાખ્યું છે એનો થોડો ફ્લેવર આવી જાય, ટેસ્ટ આવી જાય અંદર, ત્યાં સુધી જ રાખવાનું છે। જો આપણે સારી રીતે બધું મિક્સ કરી દીધું છે। હવે આપણે ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે। જો સારી રીતે ઉભરો આવી ગયો છે। અને આપણે મિક્સ કરી લઈશું। અને તમે ગરમ પણ સર્વ કરી શકો છો, પણ ઠંડી રાખશો તો વધારે મસ્ત લાગશે। હવે આપણે એને થઈ ગઈ છે તૈયાર। તો હવે આપણે એને બીજા વાસણમાં કાઢીને 1 કલાક માટે એને ફ્રીજમાં ઠંડી થવા મૂકીશું। ફ્રીજમાં ઠંડી થઈ જશે પછી જો મારે 1 કલાક થઈ ગયો છે, 1 કલાક પછી જ મેં કાઢી છે, તમે જોઈ શકો છો। જો કેટલી મસ્ત જાડી એમ થઈ ગઈ છે। ચલો ત્યારે આપણે હવે એને સર્વ કરી લઈશું। ચોખામાં બહુ જ ટેસ્ટી લાગે છે। તમે એક વખત મારી રીતે જરૂરથી ટ્રાય કરજો સીતાફળની રબડી। જો તૈયાર છે આપણી સીતાફળની રબડી। આવજો, બાય બાય। નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું।